રાજ્ય સરકાર દ્વારા રોડ સેફટી મંથ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. જેના અનુસંધાને આજે પોરબંદર જિલ્લાની અંદર પણ આ રોડ સેફટી મંથનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ માસ દરમિયાન રોડ સેફટી એન્શ્યોર કરવા માટે અલગ અલગ પ્રકારની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને રોડ એન્જિનિયરિંગની ખામીઓ સુધારવી, ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ વધારવું, લોકોમાં અવેરનેસ ફેલાય માટે ટ્રાફિક એજ્યુકેશનના કાર્યક્રમો કરવા અને ઘાયલ લોકોને માટે ઇમરજન્સી કેરની, આમ રોડ સેફટીને લગતા 4 વિષયો ઉપર આ માસ દરમિયાનમાં કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા લોકોમાં અવેરનેસ ફેલાય એ માટે સ્કૂલ કોલેજીસની અંદર કાર્યક્રમો કરવામાં આવશે. આ ઉપરાંત રાહદારીઓને પણ રોડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવશે. ઓવર સ્પીડિંગ, હેલ્મેટનો ઉપયોગ નહીં કરવાના લીધે અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાના લીધે મોટાભાગના રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે અમે આ તકે તમામ વાહન ચાલકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરી અને પોતાની જિંદગી અને અન્ય લોકોની જિંદગી પણ સલામત